બોલો બોલો, આજ તો બાકી રહ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, જુઓ ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. બોરસદ તાલુકાના કિંખલોડ ગામે MGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. સમગ્ર વાત કરવામાં આવે તો પાણીની નળ લાઈન તોડી તેમાં જ લાઇટનો થાંભલો રોપી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ થાંભલાની લાઈનોના જોઈન્ટ પણ એ જ સ્થળે કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે પણ પાણી છોડવામાં આવે છે ત્યારે થાંભલામાંથી પાણી નીકળતું જોવા મળે છે, જેના કારણે પાણીનો વેડફાટ તો થાય જ છે, પરંતુ સાથે સાથે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. આ પ્રકારની કામગીરી અનેક સવાલો ઊભા કરે છે. અવરજવર કરતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે. જો કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ? આ મામલે MGVCLના અધિકારી સંતોષ રાણા સાથે ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ કે કામગીરી કરવામાં આવી નથી. ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો યોગ્ય સમયમાં કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓની લેખિતમાં રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે.